થોડોક ફોન આવી ગયો હતો. એટલે અત્યારે શું છે ખબર છે કે સમાજની અંદર જેના કને પૈસો અને પાવર છે ને, પછી ભલે એને કાંઈ ના આવડતું હોય પણ સમાજ એની પાછળ પાછળ હાલશે. પછી ગમે એ સમાજનો હોય, એક્સ વાય ઝેડ, જેના કને પૈસો અને પાવર છે એ સમાજ એના પાછળ હાલશે હાલશે ને હાલશે. એટલે અત્યારે વેલ્યુ છે પૈસાવાળાની અને પાવરવાળાની. એટલે અત્યારે જે માણસો જે સમાજનું ઉદ્ધાર કરવા નીકળ્યા છે ને, કાં એના કને પૈસા હશે ને કાં એના કને પાવર હશે તો જ આ ઉદ્ધાર કરે. બાકી તો કોઈ બિચારા નબળા માણસ સામે તો કોઈ ધ્યાને નહીં દે. કોઈ પણ એવો નબળો માણસ હશે એને કે જરૂર હશે તો એને કોઈ પૂછાય નહીં કરે. પણ જે પૈસા ને પાવર જેના કને છે ને એને કાંઈ જરૂર નહીં હોય ને તોય સામેથી હાલી ચાલીને જશે કે અમે તમારી સગવડ કરવા માટે બેઠા, તમ તારે ટેન્શન નહીં લ્યો, કાંઈ વાંધો નથી. ભાઈ એવું નથી હોતું, બધા માટે સરખું નિયમ હોવો જોઈએ. ગમે એ એક્સ વાય ઝેડ સમાજની વાત કરું, એકની નથી, આ તો એક ખાલી ઉદાહરણ હતું. એક્સ વાય ઝેડની વાત કરું છું. આજે કોઈ પણ માણસ કને પૈસાને સમજી લો, કોઈ માણસ કને પૈસા છે, ફૂલ પૈસાવાળો છે સમાજની અંદર, તો એનો છોકરો ઇતર જ્ઞાતિમાં લગ્ન કરી લે તો ઓહો 4 જણા પાછા જમવા જશે એના ઘરે, ઓહો બહુ સારું કામ, બહુ સારું કર્યું, તમે તમારા છોકરા માટે પસંદગી કરી, આવા ઉદાહરણો પાડશે. પણ જ્યારે છોકરીની વાત આવે તો આવા લાંછન લગાડ્યા ને આવા આમ કરી નાખ્યા ને આવા આમ કરી નાખ્યા ને. ભાઈ કેમ? આમ તો તમે બધાને ઉદાહરણ આપો છો, છોકરીને છોકરામાં ભેદ ના હોવો જોઈએ ને દીકરા ને દીકરી સરખા હોવા જોઈએ. જ્યારે દીકરાની વાત આવે ત્યારે કોઈ જાતનો કાનૂન વ્યવસ્થા બધી દરવાજે મૂકી આવો છો, અને જ્યારે દીકરીની વાત આવે તો કાનૂન બધું ઘરમાં ઘૂસી જાય છે. તો એ ગલત છે ને યાર, એ વસ્તુ ખોટી છે. તો અમુક વ્યક્તિઓને અને બીવતા હોય છે, અમુક એવા વાલીઓ એવા હોય છે કે જેને પોતે સમાજ પ્રત્યે થોડીક બીક હોય છે. હું તો કહું ના બીકવું જોઈએ, બીક જ ના હોવી જોઈએ સમાજની. સમાજની રીતે કામ કરે, વાલીઓને વાલી રીતે કામ કરવું જોઈએ. તમે તમારા છોકરા માટે જો લગ્ન કરવા ઈચ્છતા હો ને જો તમારો છોકરો ઇતર જ્ઞાતિમાં લગ્ન કરી આવે ને તો તમે રાજી થતા હો, તો પછી તમારી છોકરી બીજી ઇતર જ્ઞાતિમાં લગ્ન કરે તો તમારે રાજી થવું જોઈએ. અને જો તમે તમારા છોકરા સાટું જો તમે રાજી ન થઈ શકતા હો ને તો તમારી છોકરી માટે તમને હક છે, રાજી ન થઈ શકો. પણ હવે તમારો છોકરો કરે તો રાજી છે, છોકરી કરે તો ભાઈ નથી મજા આવતી. એવું થોડી હોય. સમાજ બંને માટે સરખો હોવો જોઈએ, છોકરી માટે પણ સરખો હોવો જોઈએ અને છોકરા માટે પણ સરખો હોવો જોઈએ. એના માટે ના પૈસામાં ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ, ના સમાજનો કોઈ એવો પાવરફુલ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ. સમાજ બધા માટે એક સરખો હોવો જોઈએ, તો આ બધા કાનૂન લાગુ પડવા જોઈએ. બાકી કાનૂન લાગુ ન પડવા જોઈએ. હું તો એક જ વસ્તુને માનું છું. અને હર મા બાપના માટે પહેલો સમાજ એની સંતાન હોવી જોઈએ, પછી બીજો નંબર ઉપર સમાજ હોવો જોઈએ. જે મા બાપ પોતાના સંતાનને આગળ રાખે છે ને હું તો એને બેસ્ટ માનું છું. બાકી પોતપોતાની ઈચ્છા છે, જેને જેવી ઈચ્છા ભાઈ, આપણે કોઈને કાંઈ બ્લેમ ના કરી શકીએ.